તું છે કોણ? અહીંયા આવ્યા ત્યારની મારી પથારી ફેરવી નાખી છે. આ તો અમે સહન કરીએ છીએ ત્યારે, બાકી આમ જો હજી બીજું કોક હોય ને, અને આ બીજું કોક ની ક્યાં વાત કરું છું? ગામમાં હું મારા ને મારા પરિવારને બધાને તું બદનામ કરે છો ને બધાની વિશે બોલ બોલ કરે છો, ગામમાં પંચાયત કરે છો કે મારા સાસુ આવા મારા સાસુ આવા. આ તો આમ જો હું તોય તને રાખું છું, બાકી ક્યારની ફેંકી દીધી હોય એવું કેતો તો ઓલો. હા નોંધ કહેવાય ને એવું, બરોબર ને? તો સાચી જ વાત હોય ને. આ જો ને મારી વાઈફ એમ કે છે કે બરોબર છે, એમ જ હોવું જોવે એમ તો હોય જ નહીં ને. અરે કાઢી મૂકવાના હોય ઘરમાંથી, હોતા હશે. મમ્મી હા પાણી લાઈને આને ક્યારની જો ને ઉલટી થાય છે. લે લાવો પેંડા, ખુશખબરી, કોંગ્રેચ્યુલેશન. હું પેંડા પીને આવી છે. જો છોકરા વાળા જોવા આવે છે, હાવ મૂંગી રહેતી નહીં, બોલજે પાછી. કેમ છો? પોતપોતાના વાસણ ઉટકીને જાજો. મમ્મી પટ્ટો લઈ આય અંદરથી. સાહેબ જો ને આને શું થયું છે? હા બોલો શું થાય છે? સાહેબ મને છે ને 2 દિવસથી બહુ નબળાઈ આવી ગઈ છે. માસી એક કામ કરો ને, તમે સર બહાર બેસો ને હું ચેક કરી લઉં. જે કેવું હોય ઈ મારી સામે કયો ને. અરે એવું ન હોય, તમે 5 મિનિટ બેસો, હું હમણાં કહી દઉં હો ચેક કરીને. સાહેબ મને કાંઈ નથી થયું, પણ આ ઉનાળો આવ્યો છે ને તો બધા મસાલા લીધા છે ને ઘઉં ને બધું સાફ કરવાનું છે, ઈ મારે નથી કરવું. એટલે એવી કંઈક બીમારી કયો ને કે મને 15 દિવસ માટે આરામ મળે. હા હા પણ એની થોડી ફી વધારે થાય હો. અરે જેટલી થાય એટલી લઈ લેજો. સારું વાંધો નહીં. માસી આવ્યો તો અંદર. શું થયું છે આને? આ વાતાવરણ બદલાય છે ને તો ઉનાળો ચાલુ થયો ને એને ઇન્ફેક્શન લાગી ગયું છે, એટલે એને હમણાં છે ને 15-20 દિવસ તો એકદમ આરામ જ આપજો. અને એને જમવાનું બધું છે, દવા કાંઈ લખી નથી દેતો, દવાની કાંઈ જરૂર નથી, પણ એને છે ને લીંબુ પાણી, બીજા બધા જ્યુસ, ફળ ફ્રૂટ એવું બધું ખાસ ખવડાવજો, એટલે બધું થઈ જશે. અને બાકી ફૂલ આરામ આપવાનો, કાંઈ કામ નહીં આપ. અલ્યો ભાઈ ઠંડી લાગે છે ને તમને, એટલે આ એક ફોટો પાડી લઉં. મમ્મી આમાં ચાર્જિંગ નહોતું કર્યું, ફોન તો સ્વિચ ઓફ છે. લાવો ભાઈ કાલે આવશું. લાવો. મેડમ ઘરે આવવાના કેટલા લ્યો છો? 500 રૂપિયા. હા તો હાલો ને જલ્દી. ડ્રાઈવર ગાડી કાઢો. એ હા મેડમ. વાંધો નહીં, હવે તમે વયા જાઓ. કેમ દર્દી ક્યાં છે? ઈ તો રિક્ષાવાળો 1000 કહેતો હતો ને એટલે તમારી સાથે આવતી રહી.